તો ઘણા મિત્રો ફેસબુકનું સબસ્ક્રિપ્શનનું સેટઅપ કરતી વખતે ભૂલ કરી દેશે. તો આજના વિડીયોમાં આપણે શીખશું કે કમ્પ્લીટ સેટઅપ કેવી રીતે કરવું. તો સૌથી પહેલાં તો તમારે તમારું ફેસબુક એપ્લિકેશનને અપડેટ કરી લેવાનું છે. જો અપડેટ આવ્યું હોય તો અપડેટ કરી લેવાનું છે, પછી એને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી તમારે અહીંયા તમારો લોગો સાઈડમાં દેખાતો છે રાઈટ સાઈડ, તો ત્યાં ક્લિક કરવાની છે. લોગો ઉપર ક્લિક કરીશું પછી અહીંયા આપણે પ્રોફેશનલ ડેશબોર્ડમાં જવાનું છે. હવે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે. તો તમારે અહીંયા એક ઓપ્શન મળે છે મોનેટાઇઝેશન. તો અહીંયા તમારે મોનેટાઇઝેશન ઉપર ક્લિક કરવાની છે. મિત્રો તમને અહીંયા જોઈ શકો છો સબસ્ક્રિપ્શનનું સેટઅપ મારે આવી ગયેલું છે આ પેજમાં. તો અહીંયા એક્ટિવેટ એવું લખેલું આવ્યું છે, અથવા તો સેટઅપ પણ લખેલું આવે છે. તો અહીંયા એક્ટિવેટ લખેલું આવી ગયું છે. તો આપણે અહીં એક્ટિવેટ ઉપર ક્લિક કરવાની છે. તો જેવું એક્ટિવેટ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું તમારે સિમ્બોલ આવશે કે તમે ઇઝિલેબલ છો, આવી રીતનો માર્કો આવશે. પછી તમારે આ બધું એનું કન્ડિશન વાંચવી હોય તો વાંચી શકો છો. પછી અહીંયા તમને એક ઓપ્શન મળે છે સેટઅપનું. તો અહીંયા સેટઅપ ઉપર આપણે ક્લિક કરવાની છે. જેવું સેટઅપ ઉપર ક્લિક કરીશું એટલે તમે જો પહેલાં પે એકાઉન્ટ બનાવેલું છે તો તમારું પે એકાઉન્ટ અહીંયા તમને બતાવી દે છે. મેં પહેલેથી પે એકાઉન્ટ બનાવેલા છે, મારી પાસે 2 પે એકાઉન્ટ છે. તો 2 પે એકાઉન્ટ અહીંયા મને બતાવે છે. જો તમે પે એકાઉન્ટ નહીં બનાવેલો હોય તો તમારે અહીંયા પે એકાઉન્ટ બનાવવું પડશે અને એના માટેનું સેટઅપ આવશે. પણ તમે જો સ્ટારનું સેટઅપ મારેલું છે તો ત્યારે પે એકાઉન્ટની જરૂર પડે છે. તો પે એકાઉન્ટ તમે બનાવેલું તો છે. જો વધારે બનાવેલો હોય તો તમારે કયા પે એકાઉન્ટમાં સબસ્ક્રિપ્શનનું પેમેન્ટ લેવું છે એ અહીંયા પૂછશે. તો તમારે જે પણ એમાં લેવું હોય એમાં અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા જો તમને રાઉન્ડ સર્કલ દેખાય છે એની ઉપર ક્લિક કરી દેવાની છે. ક્લિક કર્યા પછી તમને અહીંયા ઓપ્શન મળે છે નેક્સ્ટનું. તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે થોડીક પ્રોસેસ લાગશે અને અહીંયા જોવો છો તમે આવી રીતનું ઓપ્શન આવી ગયું છે. હવે તમને એક બીજું ઓપ્શન મળશે સેટઅપનું. તો એના ઉપર આપણે ક્લિક કરવાની છે. અહીંયા તમારે અમુક વાંચવું હોય તો વાંચી શકો છો. પછી અહીંયા ક્લિક કરવાની છે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા તમારે મંથલી કેટલા રૂપિયા રાખવા છે, સબસ્ક્રિપ્શનના તમારે કેટલા રૂપિયા રાખવાના છે. તો અહીંયા ઓટો સિલેક્ટ છે 89 એટલે કે 89 રૂપિયા. જો તમારે વધારે રાખવા હોય તો અહીંયા આની ઉપર ક્લિક કરવાની છે. એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા જોવા મળશે, જેવી કે આ 89, 169, 199, 249, 399, 869. તો આવી રીતે તમે મંથલી રાખી શકો છો. પણ જો તમે નવા તમારે સેટઅપ કર્યું છે, નવા જ તમે ફેસબુકમાં કામ કરો છો તો તમારે 89 વાળો એટલે કે 89 વાળો પ્લાન જ રાખવાનો છે. એનાથી વધારે નથી રાખવાનો. કારણ કે જો 89 વાળો રાખશો ને તો કોકને કોક તમારું સબસ્ક્રિપ્શન લેશે. અને સબસ્ક્રિપ્શનમાં કેવું હોય કે એવડા લોકોને તમારી રીતે અલગથી એમને કંઈક તો જો ફાયદો થાય તો જ સબસ્ક્રિપ્શન લેશે. તો તમારે અલગથી કાં તો વિડીયો બનાવવાનો છે, એના માટે કોઈ વિડીયો સારો હોય અથવા તો કોઈ ફોટો સારો હોય અથવા તો કોઈ માહિતી સારી હોય એ તમે તમારા સબસ્ક્રિપ્શનવાળાને શેર કરી શકો છો. પ્લાન સિલેક્ટ કર્યા પછી તમને અહીંયા ઓપ્શન મળે છે અપડેટનું. તો તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની છે. પછી અહીંયા તમારે સાઇન અપ ઉપર ક્લિક કરી દેવાની છે. અને અહીંયા એક ઓપ્શન મળે છે સબસ્ક્રિપ્શન બેનિફિટ, એટલે કે તમે તમારા સબસ્ક્રાઈબરને શું બેનિફિટ આપશો એ અહીંયા ક્લિક કરવાની છે. તો ત્યાંથી તમે જોઈ શકો છો. અહીંયા તમારે જે રાખો એ ટીક રાખી શકો છો કે આમાંથી આ મળશે. મેં તમને બતાવ્યું એવી રીતે કે ભાઈ હું લાઈવ કરું તો મારા સબસ્ક્રિપ્શનવાળા જ જોઈ શકશે, અથવા તો ગ્રુપ, એવી રીતે તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે. તો તમને જે પસંદ હોય કે ભાઈ હું મારું લાઈવ છે તો સબસ્ક્રિપ્શનવાળા માટે રાખું અથવા તો ગ્રુપ મળશે, તો એવી રીતે તમારે અહીંયા બધું સિલેક્ટ કરી લેવાનું છે. કોમેન્ટ છે અહીંયા જો કે હાઇલાઇટ કોમેન્ટ, આવી રીતે તમારા ફીચર જે તમારે આપવાના હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. અને તમે બધા રાખો તો વધારે પણ રાખી શકો. આટલું કર્યા પછી અહીંયા તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની છે. હવે અહીંયા પછી તમારે સાઇનઅપ ઉપર ક્લિક કરી દેવાની છે. તો જેવું સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે થોડીક પ્રોસેસ લાગશે અને તમારું સબસ્ક્રિપ્શનનું સેટઅપ કમ્પ્લીટ થઈ જશે. તો થોડી વાર સુધી આપણે રાહ જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ મારે સેટઅપ થઈ ગયું છે સબસ્ક્રિપ્શનનું. અહીંયા જો લેટ્સ ગો સ્ટાર્ટ એવું લખેલું આવી ગયું છે અને અહીંથી આપણે ડન કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો લેટ્સ ગો સ્ટાર્ટ અને અહીંયા ડનનું ઓપ્શન આવી ગયું છે. તો અહીંયા આપણે ડન કરી દેવાનું છે. જેવું ડન કરશો એટલે અહીંયા જો આવી ગયું કમ્પ્લીટ સેટઅપ. તમે અહીંયા મોનેટાઇઝમાં જશો તો ત્યાં પણ તમારે અપડેટ થઈને આવી જશે. જુઓ સબસ્ક્રિપ્શન અહીંયા આવી ગયું છે, સ્ટાર શરૂ થઈ ગયું પાર્ટનર. હવે આ બાકી છે આપણે. હવે તમે લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે જલ્દીથી આપણને કન્ટેન્ટ મોનેટાઇઝ પણ મળી જાય.
તો હવે મિત્રો તમને સમજાઈ ગયું છે કે સબસ્ક્રિપ્શનનું સેટઅપ કેવી રીતે કરવું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારે કંઈ પણ સવાલ હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.